નમસ્કાર દર્શક મિત્રો, આજે સપ્તાહનો પ્રથમ દિવસ હતો. શેર બજારમાં ગાબડું પડ્યું છે, એટલે કે બ્લેક મન્ડે રહ્યો છે. સપ્તાહનો પહેલો દિવસ હતો. પ્રોફિટ બુકિંગ ખાસું એવું આપણને આજે જોવા મળ્યું છે. વીતેલા સપ્તાહના વિડીયોમાં મેં તમને સતત ચેતવ્યા હતા કે સેન્સેક્સ અને નિફ્ટી પોતાના રેકોર્ડ હાઈ લેવલ ઉપર ચાલી રહ્યા છે. કોન્સ્ટન્ટ તેજી ચાલી રહી છે. પ્રોફિટ બુકિંગ આવશે, ઊંચું વેલ્યુએશન છે. તો સપ્તાહના પ્રથમ દિવસે જ આપણે ઓક્ટોબર ફ્યુચર ઓપ્શનનો જે શરૂઆત થઈ, એટલે નવી સિરીઝમાં જ આપણને ગાબડું જોવા મળ્યું છે. તો આ ગાબડું આવ્યું છે, તો એની પાછળ કયા કારણો? આ ગાબડા આગળ વધશે કે પછી અહીંથી નવી તેજીની શરૂઆત થશે? ટેકનિકલ રિએક્શન પચાવીને માર્કેટમાં નવી તેજી થશે? આ તમામ સવાલના જવાબ પણ આપણે મેળવીશું. અને આજે કેટલાક મહત્વના કોર્પોરેટ ન્યૂઝ પણ આવ્યા છે, તેના ઉપર પણ આપણે આજે નજર કરીશું. મિત્રો, ઇન્વેસ્ટિંગ A to Z માં તમારું સ્વાગત છે. હું ભરત પંચાલ. આજે સૌપ્રથમ આપણે જોઈએ કે શેર બજારમાં એવું તે શું થયું કે માર્કેટમાં આપણને ગાબડું પડ્યું. તો સૌપ્રથમ જોઈ લઈએ મુંબઈ શેર બજારના સેન્સેક્સ અને નિફ્ટીની વધઘટ ઉપર. તો મુંબઈ શેર બજારનો જે સેન્સેક્સ છે એ 85,208 ખુલ્યો. આમ તો પ્રી ટ્રેડિંગ જ્યારે થતું હોય ત્યારે 600 પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો, પરંતુ જ્યારે માર્કેટ ખુલ્યું ત્યારે 85,208ના નીચા મથાળે ગેપમાં ખુલ્યું. શરૂઆતમાં સામાન્ય વધીને 85,359 થયો, ત્યાંથી સડસડાટ ઘટીને 84,257 થયો અને ટ્રેડિંગ સેશનને અંતે 84,299.78 બંધ આવ્યો છે, જે 1272.07નો ઘટાડો દર્શાવે છે. તેવી જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનું જે નિફ્ટી ઇન્ડેક્સ છે એ 26,061 ખુલ્યો. શરૂઆતમાં વધીને 26,134 થયો, ત્યાંથી સડસડાટ ઘટીને 25,794 થયો અને ટ્રેડિંગ સેશનને અંતે 25,810.85 બંધ આવ્યો છે, જે 368 પોઈન્ટનું ગાબડું દર્શાવે છે. મિત્રો, એડવાન્સ ડેકલાઇન રેશિયો નેગેટિવ છે. 1137 સ્ટોક્સ જે છે એ વધીને આવ્યા છે, 1673 સ્ટોક ઘટીને આવ્યા છે અને 81 સ્ટોક અનચેન્જ રહ્યા છે. 52 વીક હાઈલો ઉપર નજર કરીએ તો આજે 160 સ્ટોક છે એ વર્ષની નવી ઊંચી સપાટીએ બંધ રહ્યા છે. 72 સ્ટોક છે એ વર્ષની નીચી સપાટીએ બંધ રહ્યા છે. સર્કિટ બ્રેકરની વાત કરીએ તો 125 સ્ટોક એવા હતા કે એમાં અપર સર્કિટ લાગી હતી અને 108 સ્ટોકમાં લોઅર સર્કિટ લાગી હતી. આજના ટોપ ગેઇનર અને ટોપ લૂઝર્સ પર નજર કરી લઈએ તો આજના ટોપ ગેઇનર્સ છે JSW સ્ટીલ, NTPC, હિન્દાલ્કો, બ્રિટાનિયા અને ટાટા સ્ટીલ. મિત્રો, ટોપ લૂઝર્સમાં જે છે એમાં હીરો મોટો, એક્સિસ બેંક, ટ્રેન્ટ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને BEL. એટલે BELની આજે નિફ્ટીમાં એન્ટ્રી થઈ છે, પણ આજે BELમાં પ્રોફિટ બુકિંગ સારું એવું આવ્યું અને આજે એ ટોપ લૂઝર્સમાં છે. મિત્રો, હવે કેટલાક મહત્વના સમાચાર ઉપર નજર કરી લઈએ. ચીનનું જે રાહત પેકેજ આવ્યું છે તો તેને કારણે ત્યાં આગળ તેજી આવી છે ચીનના માર્કેટમાં. ખાસ કરીને જે શાંઘાઈ છે, શાંઘાઈ ઇન્ડેક્સ, એમાં એક મહિનામાં 13% ઉછાળો આપણને જોવા મળ્યો છે. આજે પણ શાંઘાઈ ઇન્ડેક્સ 4% વધીને આવ્યો છે. તેને કારણે જ ભારતમાં આજે મેટલ, કેમિકલ અને FMCG સ્ટોકમાં આપણને નવું બાઇંગ થોડું જોવા મળ્યું હતું. બીજા રિલાયન્સ ઇન્ફ્રાના એક મહત્વના સમાચાર એ આવ્યા છે કે રિલાયન્સ ઇન્ફ્રાએ કલકત્તા હાઈકોર્ટમાં પશ્ચિમ બંગાળ સ્થિત દામોદર વેલી ક્રોપ વિરુદ્ધનો એક 780 કરોડનો આર્બિટ્રેશનનો જે કેસ ચાલતો હતો એ કેસ એમણે રિલાયન્સ ઇન્ફ્રાએ જીતી લીધો છે. એટલે રિલાયન્સ ઇન્ફ્રાના સ્ટોકમાં આપણને નવું બાઇંગ જોવાયું અને 3%નો ઉછાળો જોવા મળ્યો. IPOની વાત કરીએ તો આજે મહત્વનો એક IPO હતો માનબા ફાઇનાન્સ અને એ 224 ગણો ભરાયો હતો. 120 રૂપિયામાં કંપનીએ તેના શેર આપ્યા હતા. 150માં લિસ્ટિંગ થયું, એટલે કે 25%નો લિસ્ટિંગ ગેઇન જોવા મળ્યો. આ શેરનો ભાવ 150થી ઉછળીને 156 થયો, એટલે કે અપર સર્કિટ લાગી અને અપર સર્કિટ લાગ્યા બાદ જેણે શેર નથી વેચ્યા તેમને 36%નો નફો હાલ મળી રહ્યો છે. એટલે સારું એવું લિસ્ટિંગ IPOમાં જોવા મળ્યું છે. બીજા એક લાર્સન ટુબ્રોના મહત્વના સમાચાર આવ્યા છે કે દક્ષિણ ભારતમાં એનર્જી મેનેજમેન્ટ સિસ્ટમ માટે એને મંજૂરી મળી ગઈ છે. બીજા એક મહત્વના સમાચાર છે બજાજ સ્ટીલના. તો બજાજ સ્ટીલમાં એની બોર્ડ મીટિંગ મળવાની છે
3 ઓક્ટોબરે બોર્ડ મિટિંગ મળી રહી છે. બોનસ શેરની વિચારણા કરશે. એણે આજે BSE અને NSE સ્ટોક એક્સચેન્જને જાણ પણ કરી દીધી છે. એટલે બોનસ શેર આવવાની ગણતરી પાછળ બજાજ સ્ટીલમાં નવું બાઇંગ જોવાયું અને શેરના ભાવમાં 15% ઉછાળો આવી અને 2978 બંધ રહ્યો છે. બીજો બોનસના સમાચાર છે કે શક્તિ પંપ કરીને કંપની છે. શક્તિ પંપની બોર્ડ મિટિંગ 7મી ઓક્ટોબરે મળવાની છે અને એમાં પણ બોનસ શેર આવવાનો છે. મિત્રો, હવે આપણે જોઈએ કે ભાઈ આજે જે બજારમાં ગાબડું પડ્યું 1200 પોઈન્ટ અને નિફ્ટીમાં 360થી વધુ પોઈન્ટનું, તો એની પાછળના ઠોસ કારણો કયા? તો આમ તો બુલિશ ઝોન છે, લાંબા ગાળાનો બુલિશ ટ્રેન્ડ ચાલી રહ્યો છે, પણ તેમ છતાં આપણે સાવચેત તો રહેવું જ જોઈએ કે કયા કારણોને કારણે મંદી આવી, કે આજે બજાર ઘટ્યું, કે રિએક્શન આવ્યું, જે આપણે કહીએ તે. સૌ પ્રથમ જે કારણ છે મંદી આવવા પાછળનું, તો કે ભાઈ આજે ગ્લોબલ સંકેત જે હતા એ નેગેટિવ હતા. એક તો જાપાનનો જે નિકાઈ ઇન્ડેક્સ છે એ 1910 પોઈન્ટ તૂટ્યો, એટલે કે 5%નો કડાકો બોલી ગયો અને 37,919 બનાવ્યો. તો એવું તો શું થયું કે જાપાનનો નિકાઈ ઘટી ગયો? તો જાપાનમાં વડાપ્રધાનની ચૂંટણી છે, એમાં લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના શિંગેરુ ઇશિબાની જીત થઈ છે. એટલે આ સમાચાર આવ્યા પછી જાપાનનો નિકાઈ ઇન્ડેક્સ ઘટીને આવ્યો છે. એની પાછળ તાઇવાનનો ઇન્ડેક્સ 598 પોઈન્ટ ઘટ્યો, કોરિયાનો કોસ્પી છે એ 56 પોઈન્ટ ઘટ્યો, જાકાર્તાનો ઇન્ડેક્સ કમ્પોઝિટ ઇન્ડેક્સ 168 પોઈન્ટ ઘટ્યો, બપોરે ડાઉજોન્સ ફ્યુચર 65 પોઈન્ટ માઇનસ હતું, લંડનનો ફ્રુટ્સી 39 પોઈન્ટ માઇનસ હતો, જર્મનીનો કેક 123 પોઈન્ટ માઇનસ હતો, ફ્રાન્સનો ડેક્સ 103 પોઈન્ટ માઇનસ હતો. એટલે ગ્લોબલ સંકેતોની પાછળ આજે ભારતીય શેર બજાર પણ તણાયું છે અને સારું એવું પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળ્યું છે. બીજું કારણ આપણે જોઈએ તો FIIs છે એ છેલ્લી 4 ટ્રેડિંગ સેશનથી સતત વેચવાલ રહી છે. 27/9 એટલે કે શુક્રવારે જ્યારે માર્કેટમાં હાઈ હતો તેમ છતાં પણ FIIએ 1209 કરોડનું નેટ સેલ કર્યું હતું. અને કેટલાક સમાચાર એવા પણ મળી રહ્યા છે કે આજે જે બજાર ઘટ્યું તેમાં FIIનું સેલિંગ પ્રેશર આવ્યું હોવું જોઈએ. ત્રીજું મહત્વનું કારણ, મિત્રો, ઘણા બધા શેર બજારના નિષ્ણાતો છે, ટેકનિકલ એનાલિસ્ટો છે, એમનું માનવું એમ છે કે ઊંચું વેલ્યુએશન છે. કારણ કે સેન્સેક્સ અને નિફ્ટી સતત વધ્યા છે, રેકોર્ડ હાઈ લેવલ થયા, સપ્ટેમ્બર સિરીઝ પણ રેકોર્ડ હાઈ લેવલ ઉપર ક્લોઝિંગ આવી. એટલે ઘણા બધા બજારમાં ગભરાટ પણ છે કે ઊંચું વેલ્યુએશન છે, એના કારણે જ આ બજારમાં આજે પ્રોફિટ બુકિંગ આવવું જરૂરી હતું અને એ આવ્યું છે. પરંતુ કેટલાક નિષ્ણાતોનું એમ પણ માનવું છે કે ભારત એક ગ્રોથ એન્જિન છે, ફિસ્કલ ડેફિઝિટ અને મોંઘવારી કાબૂમાં છે, વ્યાજદર પણ સ્થિર રહ્યા છે અન્ય કન્ટ્રીઝની સરખામણીમાં. એટલે બજાર સતત વધુ ઊંચું વેલ્યુએશન હોવાથી જ આજનો ઘટાડો આવ્યો છે. એટલે કોઈએ એવું કંઈ ગભરાવાની જરૂર નથી. મહત્વનું ચોથું કારણ આપણે જઈએ તો મિડલ ઇસ્ટમાં તંગદિલી વધી છે. આપને સમાચાર તો મળી જ ગયા છે કે ઇઝરાયલે જે હિઝબુલ્લાના ચીફ હસન નસરુલ્લાની હત્યા કરી છે એક હુમલામાં. એટલે મોટામાં મોટો આતંકવાદીનો સફાયો થયો છે. બીજી તરફ એવા ન્યૂઝ મળી રહ્યા છે કે ઇઝરાયલના હુમલામાં ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડના એક સિનિયર કમાન્ડરનું મોત થયું છે. એના પછી ઈરાનની શું પ્રતિક્રિયા છે એના ઉપર પણ નજર છે. અને રશિયાના જે પ્રેસિડેન્ટ છે એ આજે ઈરાન જવાના છે એવા પણ અહેવાલો મળી રહ્યા છે. એટલે જો મિડલ ઇસ્ટ કન્ટ્રીઝની તંગદિલીમાં અમેરિકા અને રશિયા જો એની અંદર કૂદશે, યુદ્ધની અંદર કૂદશે, તો એ વધુ પરિસ્થિતિ વણસી શકે તેમ છે. એટલે મહત્વના આ 4 કારણો હતા. તો હવે પછી માર્કેટમાં આ મંદીનો ટ્રેન્ડ આગળ વધશે કે કેમ, એ સવાલનો જવાબ પર આપણે આજે ચર્ચા કરીએ. મિત્રો, આ ટેકનિકલ રિએક્શન્સ છે. કારણ કે માર્કેટમાં ઊંચું વેલ્યુએશનની જ્યારે આપણે ચર્ચા કરી કે ભાઈ પ્રોફિટ બુકિંગ આવવું જોઈએ, આ તેજી બહુ ડેન્જરસ ઝોનમાં એન્ટર થઈ ગઈ છે, એ બધી જ વાત સાચી. પણ આજે પ્રોફિટ બુકિંગ આવ્યું છે એટલે માર્કેટ થોડું હેલ્ધી થયું છે. હવે પછીના દિવસોમાં જોઈશું કે માર્કેટમાં તેજીના કારણો જે આવે છે એની માર્કેટ ઉપર કેટલી અસર જોવા મળે છે. મેં ગયા સપ્તાહે જ્યારે છેલ્લો વિડીયો બનાવ્યો શુક્રવારે, ત્યારે આપણે 25,800નું લેવલ આપ્યું હતું અને કહ્યું હતું કે શુક્રવારનો હાઈ ન કૂદાવે તો માર્કેટમાં નવું બાઇંગ ન કરવું. એટલે આજે તમે જુઓ કે 25,800ની જે સપાટી છે એ આજે તૂટી ગઈ છે. પણ પહેલું સપોર્ટ લેવલ 25,800નું છે, એના પછી 25,500નું એક સપોર્ટ લેવલ આવે છે. જો માર્કેટ ઘટે ધારો કે, તો વર્સ્ટ કમ વર્સ્ટ નિફ્ટીમાં 25,500 સુધી માર્કેટ જઈ શકે છે.
એટલે ત્યાં તમને એક ડીપ બાઇંગ કરવાનો સારો એવો મોકો મળે તેવી શક્યતા હું જોઈ રહ્યો છું. એટલે કોઈએ એવી કંઈ માર્કેટમાં આજે ગભરાટ કરવાની કોઈ જરૂર નથી. માર્કેટમાં કેટલો ઘટાડો આવે છે એની રાહ જુઓ અને વેઇટ એન્ડ વોચ કરો. જ્યાંથી માર્કેટ ઘટ્યા પછી ફરતું દેખાય ત્યાં આપણે સારા સ્ટોક જે વેલ્યુએશન અને ફંડામેન્ટલી જે મજબૂત છે એ આપણે બાય કરીશું. મિત્રો, આ વિડીયો આપણે જે બનાવી રહ્યા છીએ તે માત્ર આપના એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન આપવા માટે છે. આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઇક્સ કરજો, કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.